પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ દેશભરના લોકોએ તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેઓના યોગદાન માટે યાદ કર્યા હતા. તેઓના મૃત્યુ બાદ હવે 2019માં આવેલી એક ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને લઈને વિવાદ થયો છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે ડોક્ટર મનમોહન સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ અંગે સોશિયલ મીડિયામાં સિનિયર પત્રકાર વીર સંઘવીએ લખ્યું, આ સૌથી ખરાબ હિન્દી ફિલ્મ હતી. એક સારા માણસનું નામ કલંકિત કરવા માટે મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેનું ઉદાહરણ આ ફિલ્મ છે. આ વાત સાથે ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર હંસલ મહેતાએ પોતે સહમતિ દર્શાવી હતી. તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે મારી ભૂલ સ્વીકારું છું. દેશ તેઓને ઋણી છે. હું ભારે હૃદય સખત માફી માંગુ છું અને તમે એક સારા અર્થશાસ્ત્રી, નાણામંત્રી અને વડાપ્રધાન હોવા ઉપરાંત એક સન્માનનીય માણસ હતા. હંસલ મહેતાની આ પોસ્ટ બાદ અનુપમ ખેરે કહ્યું હતું કે હંસલ દંભી છે અને આ ફિલ્મ નિર્માણ દરમિયાન તે હાજર જ હતા. તેમણે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પોતાનું યોગદાન પણ આપ્યું હતું અને ફી પણ લીધી હતી.